હલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાળકો કેમ છો તમે બધા? તો બાળકો, 9મા ધોરણમાં આપણે બીજું યુનિટ કર્યું હતું, તે હતું ડેન્ટલ હેલ્થ, દાંતનું આરોગ્ય. બરાબર, તે આપણે 9મા ફકરા સુધી પૂરું કરી દીધું હતું. હવે આજે આપણે 10મા ફકરાથી શરૂ કરીએ છીએ, 10th પેરેગ્રાફ. બરાબર, તમને લોકોને મારી પાછળ બોલતું જવાનું છે અને વાંચવાનું છે. બરાબર, તમે વાંચતા જજો બરાબર, ભૂલ પડે ના. તો તમને શું વાંચતા પણ આવડી જશે બાળકો, ને તમને સમજણ પણ પડશે કે કયા શબ્દને શું કહેવાય. ચલો, સોનિયા, એનિમલ કોટિંગ, વોટ્સ ધેટ? સોનિયા પૂછે છે કે એનિમલ કોટિંગ એટલે કે શું, વોટ્સ ધેટ એટલે કે શું. ડૉક્ટર શર્મા, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. હવે આ લાઈનમાં શું કહે છે, આ વાક્યમાં કે તેના માટે તને શું સમજવું પડશે, તેનો કન્સ્ટ્રક્શન. હવે આપણે કંઈ બી વસ્તુ કરીએ તેની પહેલાં આપણે શું કરવું પડે છે, તેને સમજવું પડે છે ને, પછી આપણે કંઈ પણ વસ્તુ કરી શકીએ. હવે તમે આ પાઠ કરો છો, તે પાઠ તમે સમજશો તો તમને તેના પ્રશ્ન ઉત્તર આપી શકશો કે તમે ડાયરેક્ટ આપી શકશો ના બાળકો. તો તમને તેની માટે શું કરવું પડશે, તેને સમજવું પડશે. તો તેમજ ડૉક્ટર શર્મા કહે છે કે તું પહેલાં તેની માટે સમજ, પછી તને ખબર પડશે કે શું. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતના 3 લેયર હોય છે. દાંતમાં કેટલા લેયર હોય છે બાળકો? 3 લેયર. ધ્યાન રાખજો. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. હવે જે ઉપરનો જે પહેલો પહેલું જે લેયર છે, લેયર એટલે કે પડ જે પહેલો જે પડ છે સૌથી ઉપરનું, તે શું છે? એનિમલ. એને કહેવાય એનિમલ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ. તે સૌથી મજબૂત અને બહુ જ તાકાતવર વાળો પાર્ટ ઓફ અવર બોડી છે. આપણા પૂરા બોડીનો સૌથી મજબૂત એ છે, હિસ્સો છે તે આપણા એનો પૂરા શરીરનો. બરાબર. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. આપણું જે બીજો લેયર છે, એટલે કે સૌથી ઉપર પછી તેના પછી જે બીજો લેયર હોય બીજો પડ, તેને શું કહેવાય? ડેન્ટિન. તેને શું કહેવાય? ડેન્ટિન. બાળકો ધ્યાન રાખજો તમે. પછી તેના પછી છે એનેમલ કોટિંગ, એટલે કે દાંતનું પડનું પડ. બરાબર. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ. તે થોડુંક છે ને પીળા કલરનું હોય છે, પીળા કલરમાં આવે છે. ધ ઇન્ટરમોસ્ટ લેયર, ઇન્ટરમોસ્ટ એટલે કે સૌથી અંદરનું જે હોય લેયર પડ, ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. તેને કહેવાય ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલાર, મોલાર એટલે કે છે ને ત્યાં 3 જે લેયર હોય બાળકો, તે હું તમને અહીં બતાવું છું. સૌથી પ્રથમ એના ઉપર છે જો આ રહ્યો મોલાર કહેવાય. આને કહેવાય મોલાર. પાછળના જે દાંત હોય તેને કહેવાય મોલાર. પછી પાછળથી બીજા એના આગળ જે 2 દાંત હોય એને કહેવાય પ્રીમોલાર. પછી એના આગળના જે 2 દાંત હોય, જો આ જોવાય છે તમને, આ 2 દાંતનું, તેને કહેવાય કેનાઇન. તેને શું કહેવાય? કેનાઇન. ને આને કહેવાય, આ જે આગળ 2 દાંત હોય તેને કહેવાય ઇન્સિસર્સ. ઓકે બાળકો, આ તમે ધ્યાન રાખજો. આ બહુ જ જાણવા જેવી વસ્તુઓ છે. તો બાળકો આટલું. હવે તમે આનામાં જુઓ શું છે. ઇન ધ મોલાર ધેર વોઝ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. હવે એ જે મોલાર હતું તેનામાં જે પાછળના જે દાંત હતા તેનામાં જે કેવિટી હતી એટલે કે ખાડો હતો, તે હવે એક્ઝિસ્ટ કરતો નથી. તો બાળકો તમને હવે એક્ઝિસ્ટ એટલે કે હવે તે દાંતમાં નથી. બરાબર. તો તમને આ ફકરો સમજ પડી. હવે તમને તેની બાબતે પ્રશ્ન આપેલા છે, જેમ આપણે દર વખતે પ્રશ્નના ઉત્તર કરીએ છીએ તેમજ. તો વોટ ઇઝ એનિમલ? એનિમલ શું છે? વોટ ઇઝ ડેન્ટિન? ડેન્ટિન શું છે? વોટ ઇઝ ડેન્ટલ પલ્પ? ડેન્ટલ પલ્પ શું છે? વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી? આપણી સૌથી મજબૂત પાર્ટ કયો છે બોડીનો? તો હમણાં જ મેં તમને બતાવ્યું બાળકો કે શું છે. તો બરાબર, તમે આના પ્રશ્નના ઉત્તર તમે બરાબર કરી લેજો. ચલો હવે આગળ વધીએ આપણે 11મા ફકરા પર. 11મો ફકરો કરીએ છીએ.
સોનિયા, મોલાર. વોટ ઇઝ ઇટ? મોલાર. મોલાર શું છે? ડૉક્ટર શર્મા, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. લુક એટ ધ ચાર્ટ. તમે છે ને ચાર્ટને જોશો ને તો એ એક દાંતનો પ્રકાર છે, એ કાઇન્ડ ઓફ ટીથ છે. દેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. આપણા દાંત છે ને 2 તરહના હોય છે. ડિલિશિયસ ટીથ, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. ડિલિશિયસ ટીથ એટલે કે શું કે એ છે ને આપણે નાના હોઈએ ત્યારે કહે છે ને મમ્મી પપ્પા તમારા દૂધના દાંત આવ્યા હતા, તો દૂધના દાંતને શું કહેવાય? ડિલિશિયસ ટીથ. અને પરમનન્ટ ટીથ એટલે કે જે આપણે મોટા થઈએ છીએ તેના પછી જે આપણા દાંત આવે છે તેને કહેવાય પરમનન્ટ ટીથ. બરાબર બાળકો? હવે આગળ, ડિલિશિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર એન્ડ they shed one by one after growth. હવે શેડ એટલે કે તૂટી જવું. બરાબર? હવે જે આપણા ડિલિશિયસ ટીથ એટલે કે દૂધના જે દાંત હોય તે કેટલા આવે છે? 20 હોય છે, નંબરમાં 20 હોય છે. અને તે છે ને એક પછી એક તૂટતા જાય છે. ક્યારે? જ્યારે આપણે મોટા ગ્રોથ એટલે કે મોટા થતા જઈએ ત્યારે તે એક પછી એક તૂટતા જાય છે. દેર આફ્ટર ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ. અને તેના પછી આપણા કયા દાંત આવે છે? પરમનન્ટ, જે આપણા જિંદગીભર રહેવાના હોય તે. દે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર. તે કેટલા હોય છે? 32 દાંત હોય છે ને આપણા. હમણાં પણ તમારા પાસે હવે કેટલા દાંત હશે? 32 દાંત. નેમ ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ. હવે પ્રશ્ન ઉત્તરનો જવાબ જોવાનો. તો તમારા પાસે કેટલા ટાઈપ્સના દાંત છે? 2. પણ એ કયા તેના નામ લખો. વોટ ઇઝ મોલાર? હમણાં જ ડૉક્ટર શર્માએ સમજાવ્યું કે મોલાર ટીથ એટલે કે શું. બરાબર? પછી તેનો જવાબ તમને લખવાનો રહેશે બાળકો. હવે પછી અહીં બાજુ વોટ ડુ યુ નો અબાઉટ ડિલિશિયસ ટીથ? ડિલિશિયસ ટીથ હમણાં હું તમને સમજાવ્યું. ડિલિશિયસ ટીથ એટલે કે શું તમને ખબર છે? તેનો જવાબ લખવાનો. હાઉ મેની પરમનન્ટ ટીથ ડુ વી યુઝ્યુઅલી હેવ? આપણા પાસે પરમનન્ટ ટીથ કેટલા છે તેનો જવાબ આપવાનો. હવે 12મો ફકરો પર આવ્યા. હવે ધ્યાન આપજો બાળકો. સોનિયા, યસ આઈ ઓલ્સો હેવ 32 teeth but they all are not same. હવે સોનિયા શું કહે છે કે હા ડૉક્ટર, મારા પણ 32 જ દાંત છે પણ તે બધા સેમ સરખા નથી. ડૉક્ટર શર્મા, they are different in shape, size and functions. તે બધા કેવા છે? સાઇઝમાં, પ્રકારમાં, આકારમાં બધા અલગ છે. તેના ફંક્શન્સ બી બધા અલગ અલગ છે. દેર આર 4 ઇન્સિસર્સ. એ ઇન્સિસર્સ કેટલા છે? હમણાં જ મેં તમને બતાવ્યું. ઇન્સિસર્સ કેટલા છે? 4 છે. 2 કેનાઇન્સ. કેનાઇન્સ કેટલા હોય છે? હવે આગળના 2 દાંતને છોડીને પછી સાઈડમાં જે એક અને એક આ બાજુ ને એક આ બાજુ હોય તેને શું કહેવાય? કેનાઇન્સ. તો એ આજુબાજુના દાંત છે તે કેટલા છે? 2 છે. 4 પ્રીમોલાર્સ. હવે એના પછી 2 દાંત છે ને આજુબાજુ તે પ્રીમોલાર્સ. એન્ડ 4 or 6, 4 યા 6 મોલાર્સ ઇન ઈચ જો એટલે કે એક લાઇનમાં એટલે કે ઉપરની લાઇનમાં કેટલા છે તે આપણે બતાવે છે. બરાબર બાળકો? સમજ પડી તમને? હવે તેના પ્રશ્ન ઉત્તર જોઈએ. હાઉ મેની ઇન્સિસર્સ એન્ડ કેનાઇન્સ આર ધેર ઇન ઈચ જો? એક જોના અંદર ઇન્સિસર્સ કેટલા છે અને કેનાઇન્સ કેટલા છે તેનો જવાબ આપવાનો છે. હાઉ મેની પ્રીમોલાર્સ એન્ડ મોલાર્સ આર ધેર ઇન ઈચ જો? એક લાઇનના અંદર હવે ઇન્સિસર્સ ને કેનાઇન્સનું પૂછ્યું તો હવે પૂછે છે પ્રીમોલાર્સ અને મોલાર્સ કેટલા છે. તો બાળકો આટલું તમને સમજ પડી. તો હવે આપણે જઈએ 13મા ફકરા પર, 13th વાલા. બરાબર? પેરેગ્રાફ. ફકરાને આપણે ઇંગ્લિશમાં પેરેગ્રાફ પણ કહીએ છીએ, તો જરાક ધ્યાન રાખજો. સોનિયા, હવે સોનિયા ફરી કહે છે, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ ઓફ અ સ્ટેરકેસ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ. હવે મારી એમ કહે છે, સોનિયા એમ કહે છે, પૂજા નામની એક છોકરી હતી, મારી ક્લાસમેટ છે એટલે કે મારા ક્લાસમાં ભણે છે. સ્લીપ એટલે કે પડી ગઈ, સ્ટેરકેસ એટલે કે દાદર, સીડી તમે જે કહો તેને કહેવાય સ્ટેરકેસ. તો તેના પરથી તે પડી ગઈ. એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર ટીથ અને તેના દાંતમાં અમુક દાંત તૂટી ગયા છે. વોટ શુડ શી ડુ? તો એને શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા, હવે ડૉક્ટર શર્મા તેને જવાબ આપે છે, તેનો જવાબ આપે છે. વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ એ ડેન્ટિસ્ટ. એને ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ રિસ્ટોરેશન
ઓફ ટીથ વિથ લાઇટ કર્વ કમ્પોઝિશન ફિલિંગ મટીરિયલ. ને હવે પછી એ શું કે છે ને તેને સૌથી પહેલાં તો છે ને કન્સલ્ટ કરવું છે, ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરવાનું. એ એના દાંત જોશે, પછી તેને બરાબર સજેશન આપશે કે તેને શું કરવું જોઈએ. અને પછી એક લાઇટ કર્વ કમ્પોઝિટ ફિલિંગ પાર્ટિકલ એટલે કે એવી વસ્તુ આવે છે હલકી, જે તેના દાંતમાં કરી આપશે તો તેના દાંત પહેલાં જેવા થઈ જશે. બરાબર બાળકો? તો તમને આ ધ્યાન રાખવાનું. પછી તેના પ્રશ્ન, હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ? એના દાંત કઈ રીતના તૂટી ગયા પૂજાના? હોમ શુડ પૂજા કન્સલ્ટ? પૂજા કોને કન્સલ્ટ કરવું જોઈએ? વોટ ડીડ ધ ડેન્ટિસ્ટ સજેસ્ટ ટુ પૂજા? પૂજાને શું સજેસ્ટ કર્યું ડેન્ટિસ્ટે તે? બરાબર. હવે આગળ 14મો ફકરો, સોનિયા. ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. હવે એ શું કહે છે કે સારું, પણ હજી મારી એક ફ્રેન્ડ છે ધારા નામની. શી હેઝ એન અનઇવન ગ્રોથ ઓફ ટીથ. તેને છે ને વગર કામના દાંતનું ગ્રોથ થાય છે, એટલે કે વધે છે, વગર કામના દાંત પણ વધી રહ્યા છે એમ કહે છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. એના દાંત છે ને બરાબર ઉગ્યા નથી, જેમ દાંત આવવા જોઈએ તેમ આવ્યા નથી. શી ફીલ્સ વેરી એમ્બેરેસ્ડ ઓર એટ ટાઈમ્સ. અમુક વાર તે છે ને બહુ જ તેને સારું નથી લાગતું, તે એકદમ તેનાથી ચીડે છે કે મારી જોડે આવું કેમ થઈ ગયું. એને એમ્બેરેસ્ડ થાય છે કે અજીબ લાગે છે, તેને તેનાથી શરમ આવે છે. એની એડવાઇસ ફોર હર? તેના માટે કોઈ એડવાઇસ છે તમારી પાસે? કોઈ સલાહ છે? ડૉક્ટર શર્મા, નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. હવે પોતાના જાતના ઉપર શર્મિંદા થવાની જરૂર નથી. જે આપણે મળ્યું છે તેના પર આપણે ખુશ થવું જોઈએ. આપણી શારીરિક ખોટથી આપણે શર્મિંદા થવાની જરૂર નથી. જેમ ભગવાને આપ્યું છે તે આપણી માટે બરાબર છે. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રોડિંગ. તેની પ્રોબ્લેમને શું કહેવાય? ક્રોડિંગ. એક એવી વસ્તુ આવે છે તેને ક્રોડિંગ કહેવાય. દાંતમાં એને જે પ્રોબ્લેમ છે ને તેનું નામ ક્રોડિંગ છે. બરાબર બાળકો? નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. અને આના માટે બી સોલ્યુશન છે, આ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન છે. આ જે પ્રોબ્લેમ છે તેનો માટે બી તેનો હલ છે. બરાબર બાળકો? હવે આગળ, ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. ઓર્થોડોન્ટિક કરીને એક ટ્રીટમેન્ટ હોય છે, તેની માટે તેને પેશન્ટને જવું જોઈએ. તે ટ્રીટમેન્ટ કરાવી લે, તેના માટે ઇઝી થઈ જાય. ધ બ્રાસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલિગ્નમેન્ટ. બ્રાસીસ એટલે કે દાંતમાં તાર બંધાવી દેશે તો એના બધા દાંત બરાબર આવી જશે. બરાબર એટલે કે એક લીટીમાં થઈ જશે. પછી વાય ડઝ ધારા ફીલ એમ્બેરેસ? ધારાને કેમ એમ્બેરેસ થતું હતું, કેમ શરમ આવતી હતી, તેનો જવાબ લખવાનો. હવે તેની આગળના પ્રશ્ન બી છે, વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ અનઇવન ગ્રોથ ઓફ ટીથ? જે વગર કામના ટીથ ઉગે છે તેનું શું હલ છે? વોટ ઇઝ ક્રોડિંગ? ક્રોડિંગ શું છે તે? ચલો હવે આગળ જોઈએ આપણે 15મો ફકરો, સોનિયા, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. હવે તે શું કહે છે કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ બધું સમજાવ્યું, આ બધા સજેશન્સ આપ્યા. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અલોટ. એટલે જરૂરતમંદ લોકોનો જે ડેન્ટલ સાયન્સ છે તે બહુ જ વધારે આગળ વધી ગયો છે. એડવાન્સ એટલે કે પ્રતિગત કરવી એમ. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટ. એ શું કહે છે કે સારું, હવે મેં ઓર્થોડેન્ટિસ્ટનું હું તેને કહીશ કે તેને કન્સલ્ટ કરે. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ એ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે હું વિચારું છું કે ડેન્ટલ હેલ્થના ઉપર એક પ્રોજેક્ટ પણ લઈ લઉં. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન એ પ્રોજેક્ટ ઇન સાયન્સ. કેમ કે અમારે સાયન્સના અંદર, વિજ્ઞાનના અંદર અમને પ્રોજેક્ટ છે તેના ઉપર કામ કરવાનું છે. તો આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. ને હું એવું વિચારું છું કે આ સૌથી જ કામનો ઉપયોગી ટોપિક છે, એટલે કે વિષય છે. બરાબર? તો આ પૂરું થયું અહીં બાજુ. વિચ પ્રોજેક્ટ ધ સોનિયા વોન્ટ ટુ ટેક અપ? સોનિયાને કયું પ્રોજેક્ટ લેવું છે? અહીં આપણો ફકરાઓ બધા 15 ફકરાઓ પૂરા થયા બાળકો. હવે હું તમને આગળ લઈ જાઉં છું. પ્રશ્ન બીજો છે, યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સ. તમને તમારા પોતાના વાક્યમાં આ જે આપેલા શબ્દો છે તેને ઉપયોગ કરવાનો છે. તેમાંથી મેં અમુક કર્યા છે
તે તમને કરવાના રહેશે. તો દેખો ઇમ્પોસિબલ અને ડિસ્ટ્રોય. ઇમ્પોસિબલ કે જે થઈ ના શકે અને ડિસ્ટ્રોય એટલે કે નાશ કરવું. બરાબર, આ બે વસ્તુ આ બે શબ્દ આપેલા છે તેની ઉપર તમને હવે વાક્ય બનાવવાનો છે. તો હું એ બનાવ્યો છે. ધ કિંગ ફાઉન્ડ ઇટ ઇમ્પોસિબલ. રાજા તેને બહુ ઇમ્પોસિબલ લાગતું હતું ટુ ડિસ્ટ્રોય ધ એનિમી. એનિમી એટલે કે દુશ્મનને હરાવવું તેને ઇમ્પોસિબલ લાગતું હતું રાજાને. હવે રીઝન એટલે કે કારણ. કન્સલ્ટ એટલે કે કન્સલ્ટ એટલે કે સલાહ લેવી. બરાબર, તેની સલાહ લેવી. તો ડુ યુ નો ધ રીઝન વાય જતીન ઇઝ કન્સલ્ટિંગ અ લોયર. જે જતીન નામનો છોકરો છે તમને ખબર છે તે શા કારણથી લોયર પાસે ગયો છે, કેમ તેની સલાહ લેવા ગયો છે. જો આ પહેલું મેં કર્યું છે, ત્રીજું મેં કર્યું છે. એવી જ રીતના 7મું અને 8મું પણ મેં કર્યું છે. એક્ઝિસ્ટ અને વાઇડ એટલે કે એકદમ ઘેરું અને એક્ઝિસ્ટ એટલે કે અસ્તિત્વમાં હોવું. બરાબર, તેના અંદર સોલ્યુશન એટલે કે ઉકેલ. સોલ્યુશન એટલે કે તેનું સમાધાન આવવું. પરમનન્ટ એટલે કે પૂરી તરહથી. પરમનન્ટ એટલે કે હંમેશા માટે હોય ને તે. બરાબર, આ 4 આપણે કર્યા છે. જેની પાસે હજી પણ હું તમને કહું છું, જેની પાસે સ્વાધ્યાય પોથી નથી તે આ વર્કબુકમાંથી કરી શકે છે, તેની ચિંતા નથી. બરાબર, સ્વાધ્યાય પોથી નથી તો નોટમાં લખી લેજો. અહીંથી જોઈને તમે નોટમાં પણ લખી શકો છો. ને જે પ્રશ્ન ઉત્તર આગળ જે કર્યા છે તે તમને જાતે પ્રયત્ન કરવાના છે કરવાના. જો તમારાથી ના થાય પછી હું તમને તેના જવાબ મોકલીશ. તમને જેટલા આવડ્યા તેના જોડે ક્રોસ વેરીફાઈ કરવાના અને જે નથી આવડ્યા તે તમે તેમાંથી જોઈને લખી શકો છો બાળકો. હવે આગળ પ્રશ્ન ત્રીજો. રાઇટ હુ સેડ ટુ હુમ ધ ફોલોવિંગ. કોઈએ કોનાથી કીધું તેનો જવાબ લખવાનો છે. આ વાક્ય કોઈ કોનાથી કીધું તે લખવાનું છે. એ 2-3 હું તમને બતાવું છું, બાકી પછી જોઈ શકો છો તમે. હું એ કર્યા છે, વાંચીને કરતા જજો તમારી નોટમાં અથવા સ્વાધ્યાય પોથીમાં. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. આપણે ડેન્ટિસ્ટને મળવું જોઈએ. કોઈએ કોને કીધું? અશોકભાઈએ સોનિયાને કીધું. સોનિયાના જે અંકલ હતા તેમને એકબીજા જોડે વાત કરી. બરાબર, પછી આગળ. હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. હવે આ વાક્ય કોઈ કીધું? ડૉક્ટર શર્મા પૂછે છે ને કે હેલો યંગ લેડી એટલે કે જે યંગ લેડી એટલે તમને ખબર હશે કે જે વધારે જેની ઉંમર ના હોય તે, એકદમ જવાન હોય તે. શું થયું છે તમને એને પૂછે છે. પછી આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. હું આજે તમને અમુક મેડિસિન્સ લખી આપું, દવાઓ લખી આપું છું તો તમને આરામ થશે. તો કોને કહે છે? ડૉક્ટર શર્મા અશોકભાઈને કહે છે. એવી રીતના જો હું તમને 3 કરાવ્યા, બાકીના 8 તમને જાતે કરવાના રહેશે. કરી લેશો ને બાળકો, બોલતા જજો અને કરતા જજો. આવી જ રીતના તમને લખીને રાખવાનું છે. આનામાં આ તમને 4 જ કરવાના છે, બીજા આગળ નહીં કરો તો ચાલશે, જરૂરી નથી, રહેવા દેજો. પછી હવે fill in the blanks choosing the correct words from the bracket. કાઉન્ટ્સમાં આપેલા શબ્દોને બરાબર ગોઠવીને તેના વાક્યમાં લખવાના છે. ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, તમને ખાલી જગ્યા તો પૂરતા આવડે જ છે. તો જો હું પહેલું ને બીજું કરાવું છું, બાકી બધા તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો. ફકરા માહિતી જ કરવાનું છે, પણ તે છતાં પણ હું એ તમને જવાબ લખી આપ્યા છે તો તમે વાંચીને કરી શકો છો. સોનિયા હેડ અ સેવર ટૂથ એચ. શી કુડ નાઇધર ઈટ એનીથિંગ nor could she go to school. Studying at home she was impossible due to pain. સોનિયાનું આ પહેલો જ ફકરો છે, તમે જોઈ શકો છો, પહેલો જ ફકરાનું છે આ. પછી એને બહુ જોરદાર દાંતમાં દુખતું હતું અને તે ઘરે જ હતી, સ્કૂલ નહોતી ગઈ અને ઘરે બેસીને વાંચવું બી તેના માટે ઇમ્પોસિબલ હતું, જે કરી નહોતી શકતી કેમ કે તેને બહુ જ દુખાવો હતો. બરાબર, તે પત્યું. પછી બીજું, આ બીજા ફકરાનું છે. આઈ એમ ડેશ. ડૉક્ટર કહે છે ને કે હું પ્રિસ્ક્રાઇબિંગ લખી આપું છું સમ મેડિસિન્સ ટુડે. ધ પેન વિલ સબસાઇડ. એ થોડુંક ઓછું થઈ જશે બાય ટુમોરો, કાલ સુધી. દેન ઓનલી ધ ફર્ધર. તે જ પછી આગળની ટ્રીટમેન્ટ એટલે કે તે જ પછી આગળ આપણે દાંતનું કામ કરી શકશું, ઇઝ પોસિબલ કરી શકશું. તો બાળકો હવે આ ત્રીજું ચોથું તમને જાતે કરવાનું રહેશે. બીજું, ત્રીજું, ચોથું બધા જ તમને નોટમાં અથવા સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથીમાં અને નોટમાં હોય તો નોટમાં આવી જ રીતને તમને બરાબર લખવાનું રહેશે બાળકો.
ને આ 13 તારીખનું કામ છે. તમને તારીખ પણ બરાબર નાખવાની રહેશે. અહીં આ 9 લખાઈ ગઈ છે ભૂલથી, તમે 13 તારીખ નાખજો. બરાબર બાળકો, ધ્યાન રાખજો. તે પછી ચોથું પૂરું થાય તે પછી પાંચમું પણ છે, તે તમને જાતે કરવાનું રહેશે. આ અમે નથી કરવાના. હવે આનામાં ડાયલોગ રાઇટિંગ એટલે કે બે લોકોની વાતચીતના વચ્ચે જે આવે છે તે લખવાનું છે. કાઉન્ટ્સમાં તમને તેનો જવાબ આપેલો છે તે લખવાનું છે. તો ચલો, પહેલું શું છે? રોહન ડીડ રાઘવ કેચ ધ બોલ. રોહન પૂછે છે બીજા છોકરાને કે રાઘવીએ બોલ કેચ કર્યો, તો તેનો જવાબ શું લખશું આપણે? જો અહીં જોઈ શકો છો, યસ આઈ ડીડ. તે યસ સોરી અહીં આવશે નો હી ડીડિન્ટ. તે નહીં. કેમ? રાઘવ છોકરો હતો એટલે કે હી અને ડીડનું શું થઈ જશે? ડીડેન્ટ. નો હી ડીડેન્ટ. રાઘવ છોકરો હતો એટલે હી અને ડીડનું થઈ જશે ડીડેન્ટ. એટલે કે ના, નો છે ને એટલે ડીડેન્ટ આવી જશે. ડીડ નોટ, તેનો શોર્ટ ફોર્મ છે ડીડેન્ટ. હવે બીજું, કિરણ પૂછે છે ડીડ યુ સી પૂજા? તો એ પૂજાને જોયું. તો નીલમ શું કહે છે? યસ આઈ ડીડ. કેમ કે પોતે છે, યુ છે તો તેનું આઈ થશે અને હા કીધું ને ડીડનું ડીડ રહેશે. બરાબર, ધ્યાન રાખજો. એકદમ ઇઝી છે, તમે કરી શકો છો. ફાધર, પપ્પા પૂછે છે પૂજાને ફ્રોમ ધ 10th ઓફ માર્ચ. શું પ્રશ્ન કર્યો? તો પૂજાએ જવાબ આપ્યો કે 10 માર્ચથી. તો અહીં બાજુ થર્ડ વાળું દેખો, થર્ડ લખેલું છે, આ રહ્યો. વેન ડુ યોર એક્ઝામ્સ બિગેન? તારા એક્ઝામ્સ ક્યારથી છે? તો તે બીએ જવાબ આપ્યો 10 માર્ચથી. બરાબર. હવે અમન હર્ષને કહે છે. હર્ષે શું પૂછ્યું? તો હર્ષે જવાબ આપ્યો હી ઇઝ ઇન ધ લાઇબ્રેરી. તે લાઇબ્રેરીમાં છે. તો અહીં ચોથામાં જોવાનું છે, આર્યું. વેર ઇઝ જય? જય કઈ છે? તો એ જવાબ આપ્યો કે તે લાઇબ્રેરીમાં છે. નીતા શું પ્રશ્ન કરે છે ભાવિનને? નો, તો એ જવાબ આપે છે શી ઇઝ નોટ એટ હોમ. તે ઘરે નથી. કોઈ મેસેજ છે? એની મેસેજ કંઈ કહેવું છે તેને? તો અહીં બાજુથી પાંચમા વાળું જોઈ લેવાનું કે ના સ્પીક ટુ નીતા છે, મને એનાથી વાત કરવી છે. ભાવિન કહે છે. બરાબર. પછી આગળ રાજ, એ પોયમ. અંકિતને કહે છે એ પોયમ એટલે કે શું? તો અહીંથી છે વોટ ડીડ ધ ટીચર ટીચ. ટીચરે શું ભણાવ્યું હતું તેનો જવાબ પછી એ પોયમ આવે. બરાબર, આટલું જ કરવાનું છે આનામાં. ને પછી તેના પછી બીજા પેજ પર આ આપેલું છે, તમને જોવાય છે? તમને એક ડેટા આપેલો છે, એટલે કે તમે શું કહી શકો છો, કંઈક વસ્તુ ચાલુ થતી હોય તેનો ઉચ્ચાર આપે ને ટીવીમાં એડવર્ટાઇઝ આપે તેવું અહીં આપેલું છે. તો તેને જોઈને અહીં કરવાનું છે. તો બાળકો જો ધ્યાન આપો, અહીં બાજુ શું લખેલું છે પહેલાં તો આપણે બરાબર વાંચી લઈએ. રિધમ નામનો એક ક્લબ છે. કમ એન્ડ લર્ન તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ, ગિટાર. એ શું કહે છે કે અહીં આવીને તમે શીખો. શું શીખો? આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એટલે વગાડવાના, જે તબલા છે, હાર્મોનિયમ, ડ્રમ્સ, ગિટાર છે, તેની વિગતો આપેલી છે. એવરી મંડે, વેનસડે, ફ્રાઈડે. સોમવાર, બુધવાર અને શુક્રવારે તમે આવી શકો છો. તેનો ટાઈમ શું છે? 6 થી 8 વાગ્યા સુધીનો સાંજે. ને કોન્ટેક્ટ શું છે? દેવન પટેલ, 12 આદર્શ કોલોની, સ્ટેડિયમ રોડ, સુરત. તેનો કોન્ટેક્ટ પણ આપેલો છે કે ક્યાં આવવાનું છે. બરાબર, આટલી વિગતો આપણે આપેલી છે. તેના જ આધારે અમુક પ્રશ્ન પૂછ્યા છે, તેનો જવાબ આપવાનો. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર ટોટ હિયર? કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે શું વગાડવાનું એ બતાવેલું છે, તેનો જવાબ અહીંથી તમે જોઈને લખી શકો છો. ગોઠવીને લખવાનું છે. ધ ક્લાસીસ આર કન્ડક્ટેડ ડેશ અ વીક. કેટલા હપ્તામાં, કેટલા દિવસ આ લોકો ક્લાસીસ રાખીએ છે તેનો જવાબ લખવાનો. અને કયા હુ હેઝ ગીવન ધ એડવર્ટાઇઝમેન્ટ? કોઈએ એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, કયા ક્લબે, તેનું નામ લખવાનું. ફોર હાઉ મેની આર્સ આર ધ ક્લાસીસ કન્ડક્ટેડ? કેટલા કલાકની ક્લાસીસ છે? તો કલાક તમને ગણીને તેનો જવાબ અહીં લખવાનો. બસ, તો આપણું અહીં ચેપ્ટર પૂરું થયું બાળકો. તો ટેક કેર, બાય.